ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં ગોલીય વક્રીભવન કારક સપાટી વડે પ્રતિબિંબ મેળવ્યું હતું અને જે પ્રતિબિંબ આપણને મળ્યું હતું એ શું હતું યાદ કરો તો એનું સૂત્ર શું હતું UVR વચ્ચેનો સંબંધ -N1/U પ્લસ N2/V બરાબર N2 - N1/R. આવું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, જેમાં N1 એટલે એવું માધ્યમ કે જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આવી રહ્યું છે, N2 એટલે તે માધ્યમ કે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે, અને U, V અને R એ કઈ રીતે મૂકવાના, નિશાની સહિત આપણે મૂકવાના. તો આજે આપણે આ સૂત્રને લઈ અને થોડાક ડિટેલમાં હું તમને થોડાક દાખલા કરાવું છું, તો જેથી કરી અને તમે આ સૂત્રને લઈ અને બીજા કોઈ MCQ પૂછાય જો તમારે બોર્ડના MCQમાં, ગુજકેટમાં, તો એ સવાલ તમે આસાનીથી કરી શકો. તો ચાલો આપણે શરૂ કરીએ. એમાં આપણે સૌથી પહેલો દાખલો લઈએ અને દાખલાની મદદથી જ આપણે કન્સેપ્ટ સમજવાના હોય છે. તો હું દાખલાની મદદથી તમને કન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરું છું. તો જો અહીંયા દાખલા તરીકે આપણે એક પહેલો લઈએ સવાલ. આજે જે મેં તમને ગઈકાલની પેટર્ન કરાવી હતી એ પેટર્નનો આજે આપણે પહેલો સવાલથી શરૂઆત કરીએ. તો માનો કે અહીંયા છે R બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળી વક્રીભવન કારક સપાટી છે અને અહીંયાનું મીડિયમ છે 1 એટલે કે હવાનું માધ્યમ છે. અહીંયાનું મીડિયમ છે કાચ એટલે કે 1.5 અથવા તો 3/2 એનો વક્રીભવનાંક હોય. અને ઓબ્જેક્ટને માની લો કે તમે 30 સેન્ટીમીટર દૂર રાખી દીધો છે. તો વિચારો આની ઇમેજ ક્યાં મળશે, આનું પ્રતિબિંબ ક્યાં મળશે. તો આપણે આવો જ દાખલો ગયા લેક્ચરમાં ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ સોલ્વ કર્યું હતું. તો અત્યારે આ દાખલો સ્ક્રીન પોઝ કરી અને તમે જાતે કરવાની ટ્રાય કરો કે આ દાખલો કઈ રીતે થશે. બરાબર, ચાલો હવે હું કરાવું છું તમને. અહીંયા માની લો કે આ રીતે પ્રકાશનું કિરણ આવ્યું, સીધું આવતું કિરણ એ તો એમનેમ જ વયું જશે અને એ બે કિરણો જ્યાં ભેગા થશે ત્યાં તમને ફાઇનલ ઇમેજ મળવાની છે. તો જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આવતું હોય, પેલું માધ્યમ જે માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય અથવા તો જતું હોય એવું લાગે, એ આપણું બીજું માધ્યમ થશે. તો આપણું આ સૂત્ર છે -N1/U, N2/V, N2 - N1/R. તો N1 શું થશે કે જ્યાંથી કિરણ આવે છે તો અહીં હવામાંથી N બરાબર 1 વાળા માધ્યમમાંથી કિરણ આવ્યું. N2 એટલે 1.5 માં જાય છે તો N2 1.5. વસ્તુ અંતર U તમને આપી દીધું છે 30 સેન્ટીમીટર, વક્રતા ત્રિજ્યા R આપી દીધી છે અને આપણે શું શોધવાનું છે અહીંયા પ્રતિબિંબ અંતર V, કે ભાઈ તમને ઇમેજ ક્યાં મળશે, પ્રતિબિંબ આપણને ક્યાં મળશે. તો ચાલો આપણે આ દાખલો શરૂ કરીએ. તો -N1/U પ્લસ N2/V, N2 - N1/R. આ સૂત્ર મેં તમને 20 વાર લખવાનું કીધું હતું. ચાલો N1 લખાવો તો 1/30 નિશાની સહિત લખાવવાનું છે. તો અહીંયા આવશે 1 અને U શું આવશે, U તો કે U બરાબર -30 પ્લસ N2/V. તો N2 એટલે 1.5. તો 1.5 V શું તો કે V આપણે મેળવવાના છે N2 - N1. તો જો તો 1.5 - 1 એટલે 0.5. 0.5 ને હું 1/2 કહી દઉં અને R અને U શા માટે આપણે -30 લખ્યા તો કે અહીંયાથી આપણે અંતર માપતા હોઈએ બધાય અને આ દિશાના અંતર ધન લેશું, કારણ કે આપાત કિરણની દિશા આ છે. તો આ દિશાના અંતર ધન અને અહીંયા આવતા અંતરો ઋણ. તો આ -30 આવી ગયા અને 0.5 એટલે 1/2 into R. બોલો R એટલે ગોળો ક્યાં બનશે, કાલ્પનિક ગોળો આ બાજુ બેનો, એટલે એનું સેન્ટર અહીંયા ક્યાંક હશે. તો આ બાજુનું અંતર ધન આવશે. તો R બરાબર 10 સેન્ટીમીટર. તેથી 1.5 એટલે 3/2V is equal to 1/20. અહીંયા પ્લસ 1/30, ઓલી બાજુ ગયા તો -1/30 થઈ ગયા. બરાબર, અને તેથી 3/2V is equal to 1/60. બરાબર, 1/20 - 1/30 is equal to 1/60. અને અહીંયા જો તો અહીંયા 180, આ 3 છેદમાં ગયા તો અને 2 અંશમાં ગયા તો 2/180 એટલે 1/90. તો 1/V is equal to 1/90 and that's why V is equal to શું આવી ગયા +90 સેન્ટીમીટર. અને +90 સેન્ટીમીટર એટલે કઈ બાજુ? જમણી બાજુ.
અને તેથી જો તો આનો લંબ આમ આવશે, આમ આ એનો લંબ થયો સપાટીને દોરેલો. બોલો આ કિરણ સીધે સીધું નહીં જાય, ઘટ માધ્યમમાં આવે છે તો એ લંબ તરફ વળશે, લંબ તરફ વળ્યું એટલે આમ વળ્યું અને અહીંયા તમને એની ફાઇનલ ઇમેજ મળી. કેટલા અંતરે મળી? 90 સેન્ટીમીટર અંતરે. તો આવી રીતે આપણે આવા દાખલા કરી શકીએ. હવે આમાં કેવા સવાલો પૂછાઈ શકે? માની લો કે તમને આ જે બહિર્ગોળ સપાટી આપી છે એની બદલે તમને અંતર્ગોળ સપાટી આપી શકે. જો તો આ રીતની આપણી આકૃતિ છે તો તમને આવો પણ સવાલ પૂછી શકે કે આ રીતે સપાટી હોય, બરાબર, અને અહીંયા ઓબ્જેક્ટ હોય અને આર બરાબર માની લો કે કંઈ પણ આપી દીધા છે, બરાબર. તો આવા સવાલ પૂછે તો પણ આપણને આવડવા જોઈએ. અહીંયા બહિર્ગોળ ગોળીય સપાટી હતી, ત્યાં અંતર્ગોળ ગોળીય સપાટી હોય તો ચેન્જ શું આવશે આમાં? કયો તો મને. યુ તો માઇનસ જ આવશે, ઓબ્જેક્ટ તરફથી કિરણો આવતા હોય એટલે. તો અહીંયા જે ગોળો છે એ આ રીતે બનશે અને આ રીતે ગોળો બને એટલે સી અહીંયા ક્યાંક આવશે, આ બાજુ અંતર અહીંયાથી મપાય તો માત્ર આર ની કિંમત માઇનસમાં આવે, તો યુ ની કિંમત માઇનસમાં, આર ની કિંમત માઇનસમાં આવશે અને વી જ્યાં મળે ત્યાં, બરાબર, પ્રતિબિંબ અંતર. તો આવા સવાલ પણ આવી શકે. આ બહિર્ગોળ સપાટી હતી, આ અંતર્ગોળ. એક અંતર્ગોળ વાળો આપણે દાખલો લઈએ. અને બીજી વાત એ કે બોલો અહીંયા ખરેખર કિરણો ભેગા થાય છે કે ભેગા થાય છે એવું લાગે છે? તો કે અહીંયા જો તો ખરેખર કિરણો ભેગા થયા તો જે ઇમેજ મળશે એ કેવી મળશે? તમને વાસ્તવિક મળશે. અહીંયા અરીસાથી ઊંધું છે, અરીસામાં બીજી બાજુ પ્રતિબિંબ મળે તો આભાસી પ્રતિબિંબ મળતું હતું અને અરીસા તરફ પ્રતિબિંબ મળે તો એ વાસ્તવિક હતું. શું કામ? કેમ કે અરીસાની બીજી બાજુ ક્યારે કિરણો જઈ શકે નહીં, આ તો પારદર્શક સપાટી છે, અહીંયા તો કિરણો જઈ શકે આ બાજુ, બરાબર. તો અહીંયા ખરેખર કિરણો જ્યાં ભેગા થાય ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ મળે અને જ્યાં કિરણો ભેગા થતા હોય એવો આભાસ થાય તો ત્યાં કાલ્પનિક એટલે કે આભાસી પ્રતિબિંબ મળે. તો આ વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું કેમ કે ખરેખર કિરણો અહીંયા ભેગા થઈ છે, બરાબર. તો વસ્તુ પણ રિયલ હતી, ઓબ્જેક્ટ પણ રિયલ છે, ઇમેજ પણ રિયલ મળી. અંતર્ગોળ સપાટી માટે પણ તમને સવાલ પૂછી શકે. તો એક કામ કરીએ, હું તમને આભાસી વસ્તુ વાળો દાખલો કરાવું ને એમાં પણ અંતર્ગોળ સપાટી, એટલે એની અંદર બધા સવાલો કવર થઈ જાય, બરાબર. એક એવો દાખલો હું તમને કરાવી દઉં છું એટલે પછી આ પેટર્નના જ્યારે દાખલા પૂછાય ત્યારે આપણને કઈ પ્રોબ્લેમ પડે નહીં. હવે એમાં દાખલા તરીકે તમને આવી રીતની અંતર્ગોળ સપાટી આપી દીધી છે જેની વક્રતા ત્રિજ્યા માની લો કે 20 સેન્ટીમીટર આપી દીધી અને ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ માની લો કે 60 સેન્ટીમીટર દૂર અહીંયા આપણે રાખી દઈએ આનાથી, બરાબર. આ ઓબ્જેક્ટ n બરાબર 1, n બરાબર માની લો કે 1.5, બરાબર. n બરાબર 1 અને અહીંયા આપણે લઈએ n બરાબર 1.5 અથવા તો અહીંયા આ વખતે માની લો કે આપણે લઈ લઈએ 2. ચાલો, વક્રી ભૂમિકાનો 2 છે અને આ બાજુ વક્રી ભૂમિકા કેટલો છે? 1. અને અહીંયા જે આવતા કિરણો છે એ કંઈક આવી રીતે આવે છે. જો તો અહીંયા n બરાબર 1 આ રીતે કિરણો આવે છે અને આ કિરણો અહીંયા ભેગા થાય છે, બરાબર. કેટલા અંતરે? તો કે 60 સેન્ટીમીટર અંતરે. તો જો અહીંયા 60 સેન્ટીમીટર અંતરે આ કિરણો મળતા હોય તો આ ઓબ્જેક્ટ કેવો થયો? તો કે આ ઓબ્જેક્ટ જે છે એ આભાસી કહેવાય ઓબ્જેક્ટ, બરાબર. આ રીતે કિરણો આવે છે અને અહીંયા ભેગા થતા હોય એવું આપણને લાગે છે તો આ કાલ્પનિક ઓબ્જેક્ટ કહેવાય, બરાબર, આભાસી વસ્તુ કહેવાય. અને હવે તમારે આનું પ્રતિબિંબ ક્યાં મળશે આ સપાટી વડે એ તમારે શોધવાનું છે. આવા દાખલા મેં તમને અરીસામાં પણ કરાવ્યા હતા, આભાસી વસ્તુ હોય તો, બરાબર. તો અહીંયા કે ઓબ્જેક્ટ રાખ્યો નથી પણ આ જે કિરણો આવે છે એ અહીંયા ભેગા થાય છે, મતલબ કે આના માટે છે આ ઓબ્જેક્ટ તરીકે વર્તે છે. તો હવે આની ઇમેજ ક્યાં મળશે? તો ચલો આપણે શરૂ કરીએ. જ્યાંથી કિરણો આવે તેને પેલું માધ્યમ કહેવાય, જ્યાં કિરણો જાય અથવા તો જાતા હોય એવું લાગે એને બીજું માધ્યમ કહેવાય. તો અહીંયા પેલું માધ્યમ શું થશે? 1 n1 અને બીજું માધ્યમ 2. ઓકે, તો n1 બરાબર 1, n2 બરાબર 2. પછી શેની જરૂર પડશે? આપણે u ની. તો u બરાબર આપાત કિરણની દિશાના અંતર ધન લેવાના. આપાત કિરણો આમ જાય છે, અંતર અહીંયાથી મપાઈ. જો તો વસ્તુ અંતર ધન આવશે અહીંયા 60 સેન્ટીમીટર. અને r, તો જો તો r આના 20 આપ્યા, ગોળો આ બાજુ બનશે કેમ કે આ રીતની સપાટી છે એટલે. તો આ બાજુ એનું વક્રતા કેન્દ્ર આવશે C,
તો આ બાજુ વક્રતા કેન્દ્ર આવશે તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, તો r બરાબર -20 સેન્ટીમીટર. ઓકે, આ રીતે તમારે એની સંજ્ઞા પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવું પડે આ ટાઈપના સવાલમાં. જો તમે સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ કરો તો પછી આવા દાખલાના જવાબ આવે નહીં. ઓકે, ચાલો હવે શરૂ કરીએ. તો બોલો, તો આપણું સૂત્ર શું હતું? -n1/u + n2/v n2 - n1/r. તો -n1/u, તો બોલો u કેટલા? +60, તો -n1/u. બરાબર, જો u માઇનસ હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો અહીંયા માઇનસ એમ નંબર -n1/u પ્લસ n2/v, v શોધવાના છે. n2 - n1, 2 ઓછા 1 એટલે 1, n2 - n1/r, તો r બરાબર 20 માઇનસમાં છે, તો અહીંયા -20 કરી નાખું. તો 2/v ઇઝ ઇક્વલ ટુ -1/20 પ્લસ 1/60. તો 2/v ઇઝ ઇક્વલ ટુ, જો તો અહીંયા 60 લસ આવી ગયો, 20 તેરી 60 પ્લસ 1, તો 2/v ઇઝ ઇક્વલ ટુ -1/30, અને તેથી v બરાબર -1/60, અને તેથી v બરાબર કેટલો આન્સર આવી ગયો? 60 સેન્ટીમીટર માઇનસમાં. અને માઇનસમાં આન્સર આવ્યો એનો મતલબ શું? કે તમને પ્રતિ ઇમેજ જે છે અહીંયા મળી તમને, બરાબર, 60 સેન્ટીમીટર અંતરે, અને 60 સેન્ટીમીટર અંતરે તમને જે ઇમેજ મળી, બરાબર, તો જો તો વસ્તુ ક્યાં હતી? આ બાજુ +60 સેન્ટીમીટર અંતરે, બરાબર. આ કિરણો અહીંયા ભેગા થતા હતા એટલે વસ્તુ અંતર +60 સેન્ટીમીટર હતું, અને એટલે કે આભાસી વસ્તુ હતી 60 સેન્ટીમીટર અંતરે, અને તમારે એનું પ્રતિબિંબ મેળવવાનું હતું. તો એની ઇમેજ પણ ક્યાં મળી તમને? આ બાજુ 60 સેન્ટીમીટર અંતરે, અને માઇનસમાં આન્સર આવ્યો, આ બાજુ પ્રતિબિંબ મેળવ્યું. અને આ બાજુ પ્રતિબિંબ મેળવ્યું તો લેન્સમાં ઊંધું થશે અરીસામાં. જો લેન્સની બીજી બાજુ પ્રતિબિંબ મળશે વસ્તુની વિરુદ્ધ બાજુએ, તો એ વાસ્તવિક પ્રતિબિંબ હશે, અને વસ્તુ તરફ જ પ્રતિબિંબ મળશે ને તો એ આભાસી હશે. તો આને પણ લેન્સ જ કહેવાય. જેની સપાટી વક્રાકાર હોય એને બધાને લેન્સ જ કહેવાય. આપણે આવશે લેન્સ, હવે આપણે લેન્સ જ ચાલુ થશે. પણ જે લેન્સની બીજી બાજુ પ્રતિબિંબ મળે તો એ વાસ્તવિક હોય, એ જ બાજુ પ્રતિબિંબ મળે તો એ આભાસી હોય. તો આભાસી પ્રતિબિંબ અહીંયા તમને મળશે. અરીસામાં શું હતું? વસ્તુ તરફ જ પ્રતિબિંબ મળતું હતું તો એ વાસ્તવિક હતું, વિરુદ્ધ બાજુએ મળતું તો એ આભાસી હતું. અહીંયાથી ઊંધું, કે જો વિરુદ્ધ બાજુએ મળે તો જ વાસ્તવિક લેન્સની અંદર, વસ્તુ તરફ મળે તો આભાસી. બરાબર. તો કિરણો અહીંયાથી આવતા હતા એટલે જે વાસ્તવિક વસ્તુ હતી અહીંયા હતી, એનું પ્રતિબિંબ અહીંયા મળ્યું. તમે જુઓ અહીંયા, હું તમને એનો રે ડાયાગ્રામ દોરીને સમજાવું તો જો આનો લંબ આમ આવશે, આમ આ રીતે, આનો લંબ આ રીતે આવશે, આમ. હવે જોતા કિરણો સીધે સીધા જે વસ્તુમાંથી આવતા કિરણો છે અહીંયા જાતા હોય એવું આપણને લાગે, પણ અહીંયાથી એનું વક્રીભવન થશે. ઘટ માધ્યમ આવે તો એ લંબ તરફ વળે, તો સીધે સીધા જવાની બદલે લંબ તરફ વળશે, એટલે કે આ રીતે ગયા દાખલા તરીકે. અને અહીંયા જે કિરણો હતા એ સીધે સીધા જવાની બદલે લંબ તરફ વળ્યા, તો લંબ આ છે એટલે આ બાજુ વળશે, તો આમ વળ્યા, જો તો આ રીતે. અને તેથી આ કિરણ આમ ગયું, આ કિરણ આમ ગયું વક્રીભવન પામીને. અને જો તમે એને પાછળની દિશામાં લંબાવી દો તો એ અહીંયા ભેગા થતા હોય એવો તમને આભાસ થશે. બરાબર, એટલે ફાઇનલ ઇમેજ તમને અહીંયા મળી, આની પણ આભાસી મળી. બરાબર, કેમ કે કિરણો છે એ આ દિશામાં ગયા, જો આમ અહીંયાથી વક્રીભવન પામીને, તો આ ક્યારેય ભેગા થશે નહીં. પણ પાછળ લંબાવો તો અહીંયા ભેગા થઈ ગયા, મતલબ કે કેવું પ્રતિબિંબ મળ્યું? આભાસી. આ એનો રે ડાયાગ્રામ હતો, આ રીતે. અહીંયાથી કિરણ આવ્યા, આમ ગયા, અહીંયાથી કિરણ આવ્યું, આમ ગયું, પાછળ લંબાવો તો અહીંયા 60 સેન્ટીમીટર અંતરે ભેગું થઈ જાય, તો v બરાબર -60 સેન્ટીમીટર એ આપણો આન્સર આવશે. ઓકે, જો તો હવે એટલે અંતર્ગોળ સપાટી હોય તો પણ આપણને ઈ દાખલા આવડવા જોઈએ. હજી હું તમને એક આવો દાખલો હોમવર્કમાં આપું તો એમાં માનો કે આ દાખલો તમે કરજો. માનો કે અહીંયા છે n બરાબર 1.5, અહીંયા છે n બરાબર 1. બરાબર, આપણે એની અક્ષ દોરી નાખીએ અહીંયા,
અને ઓબ્જેક્ટ માની લો કે 5 સેન્ટીમીટર અંતરે આપ્યો છે, r બરાબર 10 સેન્ટીમીટર, અને અહીંયા ઓબ્જેક્ટ છે, માની લો કે 5 સેન્ટીમીટર અંતરે તમને ઓબ્જેક્ટ આપી દીધો છે. આ વાસ્તવિક ઓબ્જેક્ટ છે, બરાબર. મેં તમને આભાસી કરાવ્યો તો એ ટફમાં ટફ ફોર્મેટ હતું, બરાબર, કે ભાઈ આમાં પૂછાઈ શકે એવું. અત્યારે અહીંયા અંતર્ગોળ સપાટી છે, વક્રી પૂર્ણાંક 1.5, અહીંયા 5 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે, 10 સેન્ટીમીટર એની વક્રતા ત્રિજ્યા છે. તો હવે એનું પ્રતિબિંબ ક્યાં મળશે એ તમારે શોધવાનું છે, અને એનો આન્સર તમને મળી જશે v બરાબર -6 સેન્ટીમીટર એનો આન્સર મળશે. બરાબર. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ચાલો આગળ વધીએ હવે. હવે દાખલા નંબર 3 કરાવું તમને હું, તો એમાં આપણે કોમ્બિનેશન લઈએ. તો તમને આ પ્રકારના પ્રશ્નમાં અલગ અલગ પ્રકારનું કોમ્બિનેશન પૂછી શકે. કેવું કોમ્બિનેશન પૂછાય જોવો અહીંયા. દાખલા તરીકે હું અગાઉના જ પેલા દાખલા ઉપરથી જ હું આગળ વધું છું, એટલે આપણે ગણતરી કરવામાં ટાઈમ ન બગડે. બાકી એમાં તમને કોઈ પણ વક્રતા ત્રિજ્યા આપી શકે. અહીંયા r બરાબર મેં તમને 10 લેવડાવ્યા હતા, અને ઓબ્જેક્ટ કેટલા અંતરે હતો પેલા દાખલામાં 30 સેન્ટીમીટર અંતરે, બરાબર. હવે રકમ એવી છે આપણી, માની લો કે અહીંયા તમને એક અંતર્ગોળ અરીસો આપી દીધો છે, જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, અને આ અંતરને 120 સેન્ટીમીટર કહી દો. ચાલો, આ અંતર કેટલું આપ્યું છે તમને? 120 સેન્ટીમીટર, અને ઓબ્જેક્ટ ક્યાં રાખ્યો છે તમે? 30 સેન્ટીમીટર દૂર રાખ્યો છે. ચાલો, આ અંતર 30 સેન્ટીમીટર. તો તમારે ઈ કહેવાનું છે કે તો ફાઇનલ ઇમેજ ક્યાં મળશે, અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે, તમને આવું પૂછ્યું. હવે આમાં જો ઘણા બધા પ્રકારના સવાલો છે એ તમને પૂછી શકે, બરાબર. હવે તો આમાં પ્યોર શું કર્યું છે? મિક્સિંગ કર્યું છે. કેવા સવાલ આવી શકે? તો કે ભાઈ અહીંયા બહિર્ગોળ ની બદલે અંતર્ગોળ સપાટી રાખી દે. અહીંયા પણ અંતર્ગોળ સપાટી રાખી દેવામાં આવે અરીસાની બદલે. અહીંયા બહિર્ગોળ સપાટી, અહીંયા બહિર્ગોળ સપાટી રાખી દે. અહીંયા બહિર્ગોળ સપાટી, અહીંયા સમતલ અરીસો રાખી દે. અહીંયા બહિર્ગોળ સપાટી, અહીંયા બહિર્ગોળ અરીસો, અથવા તો સમતલ અરીસો, અથવા અંતર્ગોળ અરીસો. આવા ઘણા બધા પ્રકારના કોમ્બિનેશન પૂછી શકાય. પણ આપણને જો એની મેથડ પ્યોરલી ખબર હોય તો કોઈ પણ સવાલ છે એ પછી કોઈ કરવાનો મતલબ નથી. આપણે મેઇન મેથડ અત્યારે શીખવાની છે. પછી આ ફોર્મેટનો કોઈ પણ સવાલ આવે, અહીંયા અંતર્ગોળ આપી દીધો હોય, અહીંયા સમતલ આપી દીધો હોય, અહીંયા બહિર્ગોળ આપી દીધો હોય, અહીંયા બહિર્ગોળ અરીસો આપી દીધો હોય, બરાબર. એવો કોઈ પણ ફોર્મેટનો જો સવાલ પૂછાય તો આપણાથી થઈ જવો જોઈએ, બરાબર. મેઇન એની મેથડ છે. તો અહીંયા આપણે એ શીખીએ. તો સૌથી પહેલા જો તો અહીંયા મારે ગણતરીમાં ટાઈમ ન બગડે એટલા માટે મેં આ રીતનો ડેટા લીધો છે. જો તો આ અંતર 30 સેન્ટીમીટર, r 10. યાદ કરો તો પહેલો દાખલો તમને એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું? 90 સેન્ટીમીટર અંતરે એનું પ્રતિબિંબ મળ્યું હતું. અને 90 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું તો જો આપણે એનો રે ડાયાગ્રામ દોરીએ તો માની લો કે અહીંયા 90 છે, તો આ કિરણ અહીંયા અને આ એક સીધું કિરણ અહીંયા, એટલે બે અહીંયા ભેગા થયા. તો 90 સેન્ટીમીટર અંતરે તમને પ્રતિબિંબ મળ્યું. આ કઈ ઇમેજ થઈ? પેલી ઇમેજ મળી તમને I1. ઈ કોના વડે મળી? વક્રીભવનકારક સપાટી વડે. હવે આ જે પ્રતિબિંબ મળ્યું, આ પ્રતિબિંબ ઈ આ અરીસા માટે શું વર્તે? વસ્તુ તરીકે વર્તે. આપણે તો ફાઇનલ ઇમેજ મેળવવાની છે. ફાઇનલ ઇમેજ ક્યાં મળે? તો જો તો આ પેલી ઇમેજ મળી આના વડે, આ વક્રીભવનકારક સપાટી વડે. કેટલા અંતરે મળતી હતી દાખલા નંબર 1 માં? 90 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા 90 એ મળી. આ અંતર 120 સેન્ટીમીટર છે. જો તો એ અરીસા થી આ કેટલું દૂર છે? આ અંતર, તો કે આ અંતર 30 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો બોલો આનો આન્સર શું આવે? એનું પ્રતિબિંબ અંતર ક્યાં મળશે તમને? 60 સેન્ટીમીટર અંતરે. ગણવું હોય તો ગણી લ્યો તમે. v બરાબર uf upon u minus f. v બરાબર uf upon u minus f. આમાં તમે સાદરૂપ આપી દો, બરાબર. હવે આમાં u શું આવશે? તો કે અહીંયા તમને ઇમેજ મળી તો u માઇનસ માં કેટલા આવશે? -30. કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસાની -20, -30, માઇનસ +20, અને આનું સાદરૂપ આપી દો તો તમને કેટલો આન્સર મળી જશે? v બરાબર -60 સેન્ટીમીટર. બરાબર. v બરાબર શું મળી જશે આપણને?
60 સેન્ટીમીટર. તો -60 સેન્ટીમીટર અંતરે તમને ઇમેજ મળી. કોની ઇમેજ મળી? આના વડે, અરીસા વડે. શું થયું? ફરી વાર વસ્તુ ક્યાંથી 30 સેન્ટીમીટર, તો આ વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન થયું તો એનું પ્રતિબિંબ 90 મળ્યું. આના માટે વસ્તુ તરીકે વર્તે. તો આ જે વસ્તુ તરીકે આના માટે વર્તે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? -60. અને -60 એટલે અરીસા માટે જુઓ તો વસ્તુ તરફ જ પ્રતિબિંબ મળ્યું. -60 આન્સર આવ્યો. એટલે આપાત કિરણની દિશા આ છે અરીસા માટે. હવે જુઓ તો આપાત કિરણની દિશા આ થઈ, તો અહીંયાથી હવે અંતર અહીંયાથી માપીએ. અરીસાની વાત ચાલે છે તો આ દિશાના અંતર ધન, આ દિશાના અંતર ઋણ. તો જો તો u આપણે -30 લીધા છે, v -60 મળ્યા. મતલબ કે ઇમેજ તમને અહીંયા ક્યાંક મળી અરીસા વડે. આ ઇમેજને હું નામ આપી દઉં I2. બરાબર, આ ઇમેજને હું શું કહી દઉં? I2. અને આ રીતે, તેથી આ રીતે કિરણ અહીંયાથી અથડાઈને અહીંયા આવ્યું. બરાબર, કિરણ અહીંયાથી અથડાઈ અહીંયા આવ્યું એટલે આ બીજી ઇમેજ મળી તમને I2. અને ઈ કિરણ પાછું અહીંયા ગયું અને પાછું શું થશે? તો કે પાછું વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન થશે. તો બે વાર વક્રીભવન, એક વાર પરાવર્તન. બે વાર વક્રીભવન, પહેલી વાર વક્રીભવન થયું, પાછું આવશે ત્યારે વક્રીભવન થશે. બે વાર વક્રીભવન, એક વાર પરાવર્તન. અહીંયા અરીસા વડે પરાવર્તન. બે વાર વક્રીભવન, એક વાર પરાવર્તન થઈ અને પછી તમને ફાઇનલ ઇમેજ અહીંયા મળી. જો તો એ ફાઇનલ ઇમેજ ક્યાં મળશે? તો અરીસા વડે મળતું પ્રતિબિંબ અહીંયા છે. હવે જો અરીસા વડે મળતું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું. એને મેં શું નામ આપી દીધું છે? I2. હવે આ જે I2 છે આના માટે શું વર્તે? વસ્તુ તરીકે. અને ક્યાં છે? તો કે 60 સેન્ટીમીટર અંતરે. કોનાથી? અરીસાથી. કેમ કે હવે તો આપણે આ અરીસાનું સૂત્ર હતું, અંતર બધા અરીસા માટે હતા. અરીસા માટે વસ્તુ અંતર 30 હતું, તો અરીસા માટે પ્રતિબિંબ અંતર 60 મળ્યું. અરીસા માટે તો અરીસાથી 60 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. ટોટલ 120 છે. 60 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું, તો આ અંતર પણ 60 જ હશે. હવે આ જે ઇમેજ છે આના માટે વસ્તુ તરીકે વર્તે. આ જે I2 છે ઇમેજ આના માટે વસ્તુ તરીકે વર્તે. આ અંતર કેટલું થયું? 60. કેમ કે આ અંતર 60 તો આ અંતર એ 60 હશે. ટોટલ 120. હવે આ અંતર 60 હોય. હવે તમે કહો તો કે આ સપાટી માટે બરાબર મેં સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ પડવાના પૂરા ચાન્સ છે, બીજે કઈ ભૂલ નહીં પડે આમાં. જો તો આ વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ ક્યાં છે? હવે I2 આ વસ્તુ છે. આ અરીસા માટે અંતર કેટલું? વસ્તુ અંતર 60. આપાત કિરણ કયું થયું? પ્રતિબિંબ રચતા કિરણ આપાત કિરણ કહેવાય. બરાબર. અને N1 N2 નક્કી કરવા માટે જ્યાંથી કિરણ આવે ઈ N1 અને જ્યાં કિરણ જાય ત્યાં N2. તો બોલો હવે આના માટે આ વસ્તુ છે તો હવે આ સપાટી વડે પાછું વક્રીભવન થશે, પાછું પ્રતિબિંબ આ સપાટી વડે મળશે. પણ હવે આપાત કિરણ આ થયું અથવા તો પ્રતિબિંબ રચતું કિરણ આ થયું. જો આ દિશામાં આવે છે એટલે કે આમ જાય છે, આમ. બરાબર. તો હવે ગોલીય વક્રીભવનકારક સપાટી વડે પ્રતિબિંબ મેળવવા માટે N1/U, N2/V, N2-N1/R એ સૂત્ર તમે લ્યો તો હવે N1 કોણ છે? જો તો કિરણ આમ ગયા અને અહીંયાથી આમ જશે. તો હવે આ સપાટી માટે અહીંયાથી કિરણ આવ્યું અને આમ જાય છે તો આ N1 થયું. તો N1 બરાબર શું થઈ ગયું? બોલો આનો વક્રીભવનાંક કેટલો આપણે લીધો છે? 1.5. બરાબર. જે પેલો દાખલો હતો એ જ છે, મેં તમને કીધું હતું એમ. બરાબર. 10, 30 તો ઇમેજ 90 મળી હતી. વક્રીભવનાંક 1.5 હતો. અને અહીંયા N બરાબર શું છે? હવાનું માધ્યમ. તો બોલો હવે આ N1 થયા. N1 બરાબર 1.5, N2 બરાબર 1. બોલો વસ્તુ અંતર U. આપાત કિરણની દિશા આમ છે, વસ્તુ અહીંયા છે તો U માઇનસમાં લેવા પડશે. અને આનાથી U કેટલા આવ્યા? -60 સેન્ટીમીટર. મારે શું મેળવવું છે? V. અને R શું લેવા પડશે? હવે કહો તો મને. તો કે જો તો ગોળો આ બાજુ બેનો, એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે, આ બાજુ આવશે એટલે માઇનસમાં. તો R બરાબર -10 સેન્ટીમીટર. -N1/U, N2/V, N2-N1/R. બોલો N1 કેટલા થયા? અહીંયા 1.5 તો -3/2. 1.5 ની બદલે હું લખી નાખું. U કેટલા લખવાના છે મારે? -60. માઇનસ પ્લસ 60 પ્લસ N2. N2 કેટલા છે? 1. જો તો અહીંયા N2-1/V, N2-N1. N2-N1. 1 - 1.5 upon R. તો R કેટલા છે? -10.
તો આવી રીતે આપણે સાદરૂપ આપી શકીએ. હવે જો હું આનું સાદરૂપ આપું તો કેટલા આવશે? 30 120 તો 1/40 પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/20 અને તેથી 1/v બરાબર 1/20 માઇનસ 1/40 ઇઝ ઇક્વલ ટુ 1/40 અને તેથી v બરાબર કેટલો આન્સર આવ્યો? 40 સેન્ટીમીટર મને આન્સર મળ્યો. અને કેવો મળ્યો? પ્લસમાં મળ્યો. તો જો તો આ સપાટી માટે q ને મેં માઇનસમાં લીધા હતા અને v પ્લસ આવ્યા એટલે ઇમેજ આ બાજુ મળશે. ઇમેજ આ બાજુ મળે તો એની ફાઇનલ ઇમેજ મને અહીંયા મળી I3. આ રીતે આ એનો રે ડાયાગ્રામ થયો અને દાખલો પણ આપણે કર્યો. બરાબર. તો હવે આ ટાઈપના ઘણા બધા દાખલા કોમ્બિનેશન કરીને પૂછી શકાય. તો મેઇન તમારે નિશાનીનું ધ્યાન રાખવાનું રહે કે કઈ રીતે આપણે નિશાની લેવી. તો દાખલો લખી લ્યો. આવો હજી એક દાખલો હું તમને હોમવર્કમાં આપી દઉં એટલે તમારે એની પ્રેક્ટિસ થઈ જાય. તો હોમવર્કમાં એક દાખલો લખી લ્યો તમે. માનો કે અહીંયા પ્લેન મિરર તમને આપ્યો છે, સમતલ અરીસો. ઓબ્જેક્ટ 30 સેન્ટીમીટર અંતરે રાખી દીધો. r બરાબર 10 સેન્ટીમીટર આપ્યા છે. n બરાબર 1.5, અહીંયા n બરાબર 1 વક્રી પૂર્ણાંક આપી દીધો છે. 30, 10 અને 1.5 અને 1 બરાબર આ રીતનું આપણું માધ્યમ છે. તો તમારે ફાઇનલ ઇમેજ જે તમને મળશે, અંતિમ પ્રતિબિંબ, ઈ ક્યાં મળશે એ તમારે અંતિમ પ્રતિબિંબનું અંતર શોધવાનું છે, જેનો આન્સર તમને 25 સેન્ટીમીટર મળશે. એટલે કે અહીંયા મળશે તમને ફાઇનલ ઇમેજ I3. હું તમને હિન્ટ આપી દઉં કઈ રીતે કરવાનું છે. જો તો આ 10 છે, આ 30 છે. તો બોલો ઇમેજ ક્યાં મળશે? અને ટોટલ ડિસ્ટન્સ જે છે તમને આપ્યું છે એ 120 સેન્ટીમીટર આપ્યું છે. 120 સેન્ટીમીટર આ ટોટલ ડિસ્ટન્સ છે. હવે સમજો કે આનું પ્રતિબિંબ ક્યાં મળશે? પેલા તો 10, 30 તો એનો આન્સર પેલા દાખલામાં શું આવ્યો હતો? 90. તો જો તો આ ઇમેજ ગઈ આ રીતે. બરાબર 90 સેન્ટીમીટર અંતરે તમને એની પેલી ઇમેજ મળી આ રીતે. આને હું I1 કહી દઉં. અને જો I1 હોય તો સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવું મળે એ તો તમે અગાઉ ભણી જ ગયા છો કે ભાઈ માની લો કે સમતલ અરીસો હોય, તમે એનાથી 10 સેન્ટીમીટર દૂર ઉભા રહ્યો તો તમને પ્રતિબિંબ ક્યાં મળે? 10 સેન્ટીમીટર વિરુદ્ધ બાજુએ. કેમ કે સમતલ અરીસા વડે તો વાસ્તવિક વસ્તુ હોય તેનું પ્રતિબિંબ આભાસી જ મળે. સમતલ અરીસાની વાત છે, જે આપણે આપણો ફેસ જોઈએ છીએ સમતલ અરીસો. કે હું જો અરીસાથી 20 સેન્ટીમીટર દૂર હોય તો મને મારું પ્રતિબિંબ 20 સેન્ટીમીટર દૂર બીજી બાજુ દેખાય. હવે હું અરીસાથી દૂર જતો જાઉં અને 30 સેન્ટીમીટરે ગયો તો પ્રતિબિંબ 30 સેન્ટીમીટર હશે. 40 સેન્ટીમીટરે ગયો તો પ્રતિબિંબ 40 સેન્ટીમીટર અંતરે મને મળશે. અને કઈ બાજુ મળે? અરીસાની બીજી બાજુ આભાસી પ્રતિબિંબ મળે સમતલ અરીસા વડે. તો જો તો અહીંયા 90 સેન્ટીમીટર છે તો આ કેટલા થઈ ગયા? 30 સેન્ટીમીટર. આ 30 સેન્ટીમીટર. તો બોલો તો અરીસા વડે વસ્તુ અહીંયા હોય, આ અરીસા માટે હવે આ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે. આ 30 તો એની ઇમેજ ક્યાં મળશે? અહીંયા મળશે 30 સેન્ટીમીટર અંતરે. આની ઇમેજ થઈ. આને હું કહી દઉં I2. બરાબર અહીંયા મને ઇમેજ મળી I2 આ રીતે. અને એ જે ઇમેજ I2 મને મળી ઈ કોના વડે મળી? તો કે સમતલ અરીસા વડે મળી. હવે આના માટે શું થઈ ગઈ? વસ્તુ, આભાસી વસ્તુ. કેમ કે જો તો કિરણો આ રીતે આવ્યા. બરાબર એટલે I2.
આ અંતર 30. હવે બોલો આના માટે આનું આ અંતર કેટલું થયું? 120 અને 30 150. તો આના માટે વસ્તુ અંતર કેટલું થઈ ગયું? 150. અને કિરણો આ રીતે આવે છે તો વસ્તુ અંતર માઇનસમાં આવશે, વક્રતા ત્રિજ્યા માઇનસમાં આવશે અને પ્રતિબિંબ અંતર પ્લસમાં આવશે. અને આનો આન્સર મેં તમને કીધું એમ કેટલો આવશે? 25 સેન્ટીમીટર એની ફાઇનલ ઇમેજ અહીંયા તમને મળશે. બરાબર, આ રીતે. તો આ રીતની આખી આકૃતિ એની બનશે રે ડાયાગ્રામ. જો તમે બનાવવા માંગતા હોય તો આ રીતે તમે વિચારી શકો. ઓકે, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. મેં તમને એની રીત આપી દીધી, એનો રે ડાયાગ્રામ કઈ રીતે થાય એ પણ મેં તમને સમજાવી દીધું. હવે પછીનો જે આપણો સવાલ છે એ જો આપણે લઈએ તો એમાં એક ક્રિસ્ટલ બોલ એટલે શું? તો કે કાચનો બનેલો ગોળ, જેની અંદર આખો કાચ ભરેલો છે, એવો એક ગોળો છે, કાચનો બનેલો ગોળ. અને એના વડે પ્રતિબિંબ આપણે મેળવવાનું છે. એનું ફાઇનલ ઇમેજ ક્યાં મળશે? તો જો અહીંયા હું એક ગોળો દોરું આ રીતે, આ ક્રિસ્ટલ બોલને લગતા પ્રોબ્લેમ્સ હવે હું તમને કરાવું છું. એક દાખલો હું તમને કરાવીશ, એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, ચાલો. મારી પાસે આવો એક કાચનો બનેલો ગોળો છે. બરાબર, એક ગોળો છે, આ રિંગ નથી, ગોળો. અને અંદર શું ભરેલું છે? ક્યુ દ્રવ્ય છે, કાચ. બરાબર, n બરાબર 1.5, n બરાબર 1.5, અહીંયા n બરાબર 1 છે. અને આની ત્રિજ્યા એ છે તમને કીધી છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર આની ત્રિજ્યા છે. અને ઓબ્જેક્ટ તમે અહીંયા રાખી દીધો છે 30 સેન્ટીમીટર અંતરે. આ ઓબ્જેક્ટ. તો તમારે કહેવાનું છે કે આની ફાઇનલ ઇમેજ ક્યાં મળશે, આનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે. N11, આ બીજું માધ્યમ 1.5, 30 સેન્ટીમીટર અંતરે ઓબ્જેક્ટ રાખ્યો છે. તો તમને એનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે આ આપણે શોધવાનું છે. તો પહેલા તો મને કહો અહીંયા કેટલી વાર વક્રીભવન થશે? તો કે અહીંયા 2 વાર વક્રીભવન થશે. પહેલા મેં જે તમને સવાલ કરાવ્યો એમાં અહીંયા બહિર્ગોળ સપાટી હતી, અહીંયા અરીસો હતો, તો વક્રીભવન, પરાવર્તન, પાછું વક્રીભવન. અહીંયા શું થશે કે કિરણ અંદર ગયું એટલે પહેલી વાર વક્રીભવન થયું, પછી કિરણ બહાર આવશે એટલે પાછું વક્રીભવન થશે. 2 વાર વક્રીભવન થશે અહીંયા અને તમને ફાઇનલ ઇમેજ મળશે. કઈ રીતે જોવો તો સૌથી પહેલા હું આની વાત કરું કે ભાઈ પેલી બહિર્ગોળ સપાટી માટે વાત કરું. પેલી બહિર્ગોળ સપાટી માટે તો બોલો વસ્તુ અંતર કેટલું છે? 30 આના કેન્દ્રથી. અને આપણે ભણી ગયા વક્રીભવન કારક સપાટી વડે થતું વક્રીભવન. તો જો તો આ રીતની સપાટી છે બહિર્ગોળ સપાટી, અહીંયા હવાનું માધ્યમ છે, અહીંયા કાચનું માધ્યમ આવી ગયું. તો વક્રીભવન કારક સપાટી બહિર્ગોળ છે, જે આપણો અગાઉનો કન્સેપ્ટ અત્યાર સુધી જે આપણે કરીએ છીએ એ જ કન્સેપ્ટ, કે જો આવી બહિર્ગોળ સપાટી હોય અને વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે રાખી હોય તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? યાદ કરો તો અગાઉનો પ્રશ્ન, પહેલો જ દાખલો યાદ કરો, એ જ ડેટા લીધો છે. 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે અને આની વક્રતા ત્રિજ્યા કેટલી છે? જો તો આની ત્રિજ્યા 10, એ જ વક્રતા ત્રિજ્યા આ બહિર્ગોળ સપાટીની. તો બોલો તો પેલી સપાટી વડે પ્રતિબિંબ ક્યાં મળશે તમને? તો કે 10, 30, તો 90 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે. તો જો ત્યાં કિરણ આપાત થયું અને આ કિરણ માની લો કે આ રીતે અહીંયા ભેગું થયું એવું વિચારી શકાય. કેટલા અંતરે મળ્યું તમને પ્રતિબિંબ? 90 સેન્ટીમીટર અંતરે. બરાબર, તો આને હું કીધું ઇમેજ I1. આ રીતે આ કિરણ સીધું જાય એનું જ માધ્યમ એમને રહેતું હતા તો અહીંયા તમને પ્રતિબિંબ ક્યાં મળત? 90 સેન્ટીમીટર અંતરે મળત. પણ અહીંયા માધ્યમ છે, અહીંયા 2 વક્રીભવન કારક સપાટી એવી. મેં તમને પહેલા કીધું ને કે ભાઈ જો 2 પેલી બહિર્ગોળ સપાટી, બીજી બહિર્ગોળ સપાટી, પેલી બહિર્ગોળ સપાટી, બીજી અંતર્ગોળ સપાટી, પેલી બહિર્ગોળ સપાટી સામે બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, સમતલ અરીસો. બરાબર, તો આ એવું એક્ઝામ્પલ છે કે જેમાં છે 2 બાજુ બહિર્ગોળ સપાટી છે જો સામસામે.
તો હવે એની ઇમેજ ક્યાં મળશે? તો જો તો પેલી વક્રી ભવનકારક સપાટી હોત તો એના વડે ઇમેજ અહીંયા મેળવી હોત આપણને, પણ એક નહીં બે સપાટી છે. તો પેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજા માટે શું વર્તે? વસ્તુ તરીકે વર્તે. તો ચલો આ 90 સેન્ટીમીટર હોય તો હવે આના વડે પાછું વક્રીભવન થશે આ સપાટી વડે. અહીંયા મેં 90 આન્સર શું કામ લખીને એક સીધે સીધો, ગણતરીમાં આપણે ટાઈમ ન બગડે એટલે. પેલા દાખલામાં આપણે આની ગણતરી કરી લીધી કે 10 30 હતા તો આન્સર 90 આવતો હતો, તો 90 આન્સર આવી ગયો. ગણતરી કર્યા વગર જ મેં લખી નાખ્યું. નહીતરાની દાખલા નંબર 1 પ્રમાણે ગણતરી કરવી પડે તમારે. બરાબર. જો આ ડિસ્ક્રિપ્ટિવમાં હું તમને સવાલ પૂછું તો પરીક્ષા, સ્કૂલની પરીક્ષામાં, ઓકે, આ 90 સેન્ટીમીટર આપણે ગણતરી કર્યા વગર આન્સર લખી નાખ્યો. હવે આ બીજી સપાટી માટે શું વર્તે? આ વસ્તુ તરીકે કેવી વસ્તુ? આભાસી વસ્તુ. તો બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. અહીંયાથી અંતર 90 તો અહીંયાથી અંતર 70 સેન્ટીમીટર. કે જો તો આની ત્રિજ્યા 10 અને 10 20, એટલે અહીંયાથી આ 90, અહીંયાથી આ 20, તો અહીંયાથી આ 70 સેન્ટીમીટર થયું. હવે હું બીજી સપાટી માટે જો વાત કરું તો વક્રતા ત્રિજ્યા તો એની 10 છે. R બરાબર, જો તો આપાત કિરણ, આ સપાટી માટે આપાત કિરણ છે, એટલે અહીંયાથી કિરણ આવે છે અને અહીંયા જાય છે. તો આ પેલું માધ્યમ થયું, આ બીજું માધ્યમ થયું. જ્યાંથી કિરણ આવી પેલું માધ્યમ, જ્યાં જાય ત્યાં બીજું માધ્યમ. તો આ સપાટી માટે અહીંયાથી કિરણ આવે છે અને અહીંયા જાય છે. તો આ સપાટી માટે આ N1 થશે. N1 બરાબર 1.5, N2 બરાબર 1. અને આપાત કિરણની દિશા આ છે, તો આપાત કિરણની દિશાના અંતર ધન લઈએ છીએ આપણે. અને અહીંયાથી હવે આના વડે વક્રીભવન વડે મળતું પ્રતિબિંબ માપીએ છીએ. તો આની સાપેક્ષમાં અંતર માપો તો જો તો વસ્તુ અહીંયા છે એના માટે. તો વસ્તુ આપાત કિરણ આમ છે તો આ દિશાના અંતર ધન લેવા પડે. તો 70 સેન્ટીમીટર વસ્તુ અંતર મારે પ્લસ લેવું પડશે. U બરાબર +70 સેન્ટીમીટર. અને જો તો આ ગોળો આમ છે, આની વક્રતા ત્રિજ્યા 10 આમ આવી, તો R મારે માઇનસ લેવા પડશે. તો R બરાબર -10 સેન્ટીમીટર આવી ગયા. U લખી નાખ્યા, R લખી નાખ્યા, N1 N2 લખી નાખ્યા. બરાબર. હવે આપણે શું મેળવવાનું રહ્યું હતું? પ્રતિબિંબ અંતર, અંતિમ પ્રતિબિંબ અંતર V. તો ચાલો ગણતરી કરીએ. અને જો આનો આન્સર V નો આન્સર માઇનસમાં આવશે તો આપાત કિરણની દિશા આમ છે. જો માઇનસમાં આન્સર આવે તો પ્રતિબિંબ અહીંયા મળે, પ્લસમાં આન્સર આવે તો પ્રતિબિંબ આમ મળે, કેમ કે આ સપાટી માટે આ દિશા ધન થઈ. તો જો ધનમાં આન્સર આવે તો પ્રતિબિંબ અહીંયા મળશે મને. ગણતરી કરીએ બોલો તો -N1/U, તો 1.5 upon U. U કેટલા છે? 70. પ્લસ છે એટલે માઇનસ એમ નંબર યાદ, જો માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાત. -N1/U પ્લસ N2 upon V બરાબર N2 - N1/R. તો N2 - N1/R, R એટલે -10. આ રીતે એવું. તેથી જો તો 1.5 ને હું 3/2 લખી નાખું, 3/2, તો અહીંયા 140 થઈ ગયા. તો 1/V ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આવ્યા? 0.5 એટલે 1/2 માઇનસ, બરાબર, -0.5 અને છેદમાં -10 એટલે 1/20 પ્લસ 3/140. તો 1/V બરાબર કેટલો લસા અહીંયા આવી ગયો? 1/40. તો 20/7 અને અહીંયા 3, 10/140, તો 1/40. તો V બરાબર શું આવી ગયા? 14 સેન્ટીમીટર. તો 14 સેન્ટીમીટર પ્લસ આન્સર આવ્યો, એટલે કે અહીંયા તમને પ્રતિબિંબ મળ્યું 14 સેન્ટીમીટર અંતરે I2. એટલે કે આ કિરણ અહીંયા અથડાણું, અહીંયાથી પાછું વક્રીભવન થશે, આ એનો લંબ, કિરણ લંબથી દૂર જશે, પાતળા માધ્યમમાં આવે છે એટલે, અને ફાઇનલી ઇમેજ તમને અહીંયા મળી I2. અને I2 કેટલા અંતરે મળી? 14 સેન્ટીમીટર અંતર. આ છે 14 સેન્ટીમીટર અંતર. તો આ તમને ફાઇનલ ઇમેજ 14 સેન્ટીમીટર અંતરે મળશે. તો આવા ક્રિસ્ટલ બોલ વાળા જે દાખલા છે એમાં બે વક્રીભવન થશે. જેમ મેં તમને અરીસામાં સમજાવ્યું કે ભાઈ પહેલી વાર વક્રીભવન થયું, બીજી વાર પરાવર્તન થયું, ત્રીજી વાર પાછું વક્રીભવન થયું. જો આ ક્રિસ્ટલ બોલ હશે તો અહીંયા પહેલી વાર વક્રીભવન આના વડે થશે, એ જે પ્રતિબિંબ મળશે આના માટે વસ્તુ તરીકે વર્તશે, અને આના વડે પાછું વક્રીભવન થશે, એટલે પહેલી વાર વક્રીભવન, બીજી વાર વક્રીભવન. અહીંયા તમને ફાઇનલ ઇમેજ મળી 14 સેન્ટીમીટર અંતરે. ઓકે, ચાલો જો આગળ.
હવે હું તમને આવો દાખલો એક હોમવર્કમાં આપી દઉં. તો એમાં એક ક્રિસ્ટલ બોલ, અગાઉની જેમ જ આની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, n બરાબર 1.5, n બરાબર 1, અને અહીંયા આપણે દૂરથી આવતા સમાંતર કિરણો છે આ રીતે. જો દૂરથી આવતા સમાંતર કિરણો આની ઉપર આપાત થાય તો અંતિમ પ્રતિબિંબ તમને ક્યાં મળશે? બરાબર, ઓલામાં અંતિમ પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું? બીજી સપાટીથી 14 સેન્ટીમીટર દૂર. તો અહીંયા તમને અંતિમ પ્રતિબિંબ ક્યાં? આની પ્રતિબિંબ વાસ્તવિક મળ્યું હતું, બરાબર, કેમ કે ખરેખર કિરણો ત્યાં ભેગા થતા હતા એટલે વાસ્તવિક પ્રતિબિંબ હતું. તો એવી જ રીતે અહીંયા જો તો સમાંતર કિરણો આની ઉપર આપાત થાય તો અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે એ તમારે મને કહેવાનું છે. જો તમે આ દાખલો ગણતા હોય તો પેલી વાત તો એ કે વસ્તુ અંતર શું લેશો પેલી સપાટી માટે? તો કે યુ બરાબર ઇન્ફિનિટી, સમાંતર કિરણો છે એટલે આર તમને ખબર છે 10 સેન્ટીમીટર, તો તમને પ્રતિબિંબ અંતર મળી જશે. ઈ પ્રતિબિંબ અંતર આના માટે શું વર્તે? વસ્તુ તરીકે. અને વસ્તુ તરીકે વર્તે તો પછી એનું ફાઇનલ ઇમેજ ક્યાં મળશે એ તમારે શોધવાનું છે. અને એનો તમને ફાઇનલ જે આન્સર મળશે એ તમને મળશે 5 સેન્ટીમીટર. બરાબર, આનો આન્સર તમને મળશે 5 સેન્ટીમીટર, એટલે કે ફાઇનલ ઇમેજ તમને અહીંયા મળશે. બરાબર, આના વડે તમને પેલું પ્રતિબિંબ I1 મળશે, પેલું પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે. બરાબર, અને એનું જે ફાઇનલ ઇમેજ છે I2 એ તમને અહીંયા મળશે. કેટલા અંતરે મળશે? 5 સેન્ટીમીટર. બરાબર, તો આપણો જવાબ થશે 5 સેન્ટીમીટર. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. જો તમે એનો રે ડાયાગ્રામ દોરો તો કંઈક આવી રીતે થશે. જો ત્યાં સમાંતર કિરણનું વક્રીભવન થયું, આ વસ્તુ પેલું પ્રતિબિંબ મળ્યું એના માટે વસ્તુ તરીકે વર્તે, અને એની ગણતરી કરો તો ફાઇનલ ઇમેજ તમને અહીંયા મળશે, પાછું વક્રીભવન થશે આ રીતે. ઓકે, તો આ એનો રે ડાયાગ્રામ થયો. તો આ મેં આજે તમને 3-4 પેટર્નના દાખલા કરાવ્યા. આમ તો 3 પેટર્નના દાખલા કરાવ્યા. માત્ર વક્રીભવનકારક સપાટી હોય તો, પછી એક વક્રીભવનકારક, એક પરાવર્તક હોય તો, અને અહીંયા 2 વક્રીભવનકારક સપાટી હોય. બરાબર, તો એ પેટર્નના દાખલા તમને આવડતા હોવા જોઈએ. બરાબર, આની પ્રેક્ટિસ કરજો, MCQ માં આવી શકે. થેન્ક યુ.